સુરતની પોલીસ હવે આકાશમાંથી પણ ગુનેગારો પર રાખશે વિશેષ વોચ। સુરત પોલીસ દ્વારા 20 ડ્રોન સાથે સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ કરવામાં આવ્યું, જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે લીંબાદ ગ્રાઉન્ડ ખાતે તમામ ડ્રોનનું નિરીક્ષણ કર્યું હતું। સરકાર દ્વારા આપવામાં આવેલા નવા 8 અને જૂના 12 મળી કુલ 20 ડ્રોન દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું। આ કાર્યક્રમ દ્વારા ડ્રોન દ્વારા સર્ચ ઓપરેશન કેવી રીતે કરવું તેની તાલીમ અપાઈ હતી, જેને લઈને શહેર પોલીસ કમિશનરનું કહેવું છે કે ગુનાખોરી ડામવા ડ્રોન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાના છે। આ ડ્રોનનો ઉપયોગ કરીને અમે લોકો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના, ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી ડ્રોનના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ। તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આ આવનાર દિવસોમાં જબ તહેવારોનું સિઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોનના મદદથી તમામ પ્રકારના લો ઓર્ડર કંટ્રોલ કરવામાં પોલીસને ખૂબ મદદ મળવાના છે। વાત કરીશું